હાય યશવી, કેટલા દિવસ પછી દેખાઈ, ક્યાં ગઈ હતી? અરે અમે લોકો ગુજરાત ગયા હતા દર્શન માટે, પાલિતાના, પાવાગઢ અને જુનાગઢ. વાવ, દર્શન થઈ ગયા? કેવી હતી ટ્રીપ? બિલકુલ, સાચું કહું ને એકદમ જ મસ્ત ટ્રીપ હતી, એકદમ જ ખતમ થઈ ગઈ. મન એટલું ત્યાં એમ લાગે છે કે હજી ત્યાં બેસી ગયું છે અને એટલું પીસફુલ એક્સપિરિયન્સ હતું ને. અરે તું પણ જવાની હતી ને વૃંદાવન, શું થયું? હા યાર, પ્લાન તો હતો પણ કેન્સલ કરી નાખ્યો. કેમ, શું થયું એવું? તને તો ખબર જ છે, નાનું બેબી છે, એની સાથે ટ્રાવેલ કરવાનું એટલે ચેલેન્જ થઈ જાય યાર. બચ્ચા સાથે જવાનું અને ઉપરથી ત્યાં સ્ટે ગોતવાનું બહુ હેક્ટિક થઈ જાય યાર, એટલે આ વખતે કેન્સલ કર્યું યાર. અરે તો સ્ટે પહેલાથી જ બુક કરી લેતી. હોટલ શું મળી જાય, પણ ધર્મશાળા અને આશ્રમ થોડી મળે, એનું બુકિંગ ઓનલાઈન નથી થતું. અરે આ જો હું તને બતાડું, માય ડિવાઇન સ્ટે, અહીંયા વેરીફાઈડ ધર્મશાળાસ અને સ્પિરિચ્યુઅલ સ્ટેજ આપણે પહેલાથી જ ઓનલાઈન બુક કરી શકીએ છીએ, તાકી જે બી યાત્રી દર્શન કરવા માટે આવે છે એ લોકો બુક કરી શકે છે અને ઓનલાઈન મળે છે અને એન્જોય બી કરી શકે છે ત્યાં કને. અરે વાવ યાર, આ પહેલા મને ખબર હતું ટ્રીપ જ કેન્સલ ના કરત. નેક્સ્ટ ટાઈમ પાક્કું.